ગુજરાતમાં જ્યારે વડતાલ સ્વામિનારાયણ મંદિરના વ્યભિચાર સાધુઓની લંપટ લીલા પ્રકાશમાં આવે છે, ત્યારબાદ હરિભક્તોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આવા લંપટ સાધુઓને મંદિરમાંથી હાંકી કાઢવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. તો જ્યારે જૂનાગઢમાં પણ 500 કરતાં વધારે હરિભક્તોએ બહોળી સંખ્યામાં જવાહર રોડ પર આવેલા મુખ્ય સ્વામિનારાયણ મંદિર ખાતે મહંતોને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ ત્યારબાદ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આક્રોશ વ્યક્ત કર્યો હતો. સાથે જ આવા લંપટ સાધુઓને મંદિરમાંથી દૂર કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત પણ કરવામાં આવી હતી. આજરોજ અમે જૂનાગઢ ખાતે મંદિરમાં પણ આવેદનપત્ર આપ્યું છે. જે લંપટ સાધુઓના જે દુષ્કૃત્યો બહાર આવી રહ્યા છે એના વિરુદ્ધ અમે જૂનાગઢ મંદિરમાં આવેદનપત્ર આપ્યું છે. અત્યારે કલેક્ટર કચેરી આવ્યા છીએ અને અહીંયા પણ અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. અમારી માંગ એ છે કે આવા તમામ ગુરુકુળો જ્યાં લંપટ લીલાઓ ચાલી રહી છે, જે મંદિરો, જે સાધુઓ જે ખોટા ધંધા કરી રહ્યા છે એ બધાને બહાર કાઢવામાં આવે. અમારા જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે મુખ્ય શાસ્ત્રો છે એ શાસ્ત્રો પ્રમાણે આ એકેય સાધુ વર્તતા નથી. અત્યારે 90% બગાડ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓમાં જોવા મળી રહ્યો છે. વારંવાર છાપાઓમાં, ટીવી મીડિયા, સોશિયલ મીડિયાના માધ્યમથી અમે અવારનવાર આવા જે દુષ્કૃત્યો, જે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો જે સાધુઓ કરી રહ્યા છે એનાથી અમારે શરમજનક, અમને જે શરમ આવી રહી છે, અમારે નીચું જોયા જેવું સત્સંગીઓ થઈ રહ્યું છે. એના માટે અમે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને જો આની વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અત્યારે ગાંધી સીધા માર્ગે અમે આગળ વધી રહ્યા છીએ અને આવનાર સમયમાં હજારો લાખોની સંખ્યામાં હરિભક્તો બહાર આવશે અને આવા સાધુઓને સંપ્રદાયમાંથી હાંકી કાઢવા માટે કટિબદ્ધ થયા છીએ. હું આપના મીડિયાના માધ્યમથી એ પણ જણાવવા માગું છું કે છેલ્લે જ્યારે અમે વડતાલ અને ગંડાની અંદર આવેદનપત્રો આપ્યા ત્યારે આ જે કહેવાતા લંપટ સાધુઓના બધા જે એના બોસ છે, આ લોકોએ જે લંપટ સાધુઓ છે એની વિરુદ્ધ પગલાં ભરવાને બદલે, હરિભક્તોની માંગને અમલ મૂકવાને બદલે, સહકાર આપવાને બદલે ખોટા કેસો પોલીસ સ્ટેશનની અંદર અમારી વિરુદ્ધ દાખલ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. અને આના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે તમારે જે કાર્ય કરવાનું છે કરો. હરિભક્તોની ઉપર ખોટા પગલાં ભરી અને આને આડકતરું પોષણ તમે આપો છો. તમને શરમ આવવી જોઈએ. કાલે ઉઠીને તમારી બેન દીકરીઓ કોઈ શોષણનો ભોગ બનશે ત્યારે તમે હરિભક્તો ઉપર દમન કરશો કે પછી જે આ લોકો લંપટો છે એની વિરુદ્ધ પગલાં ભરશો. આ ખાસ અમારી જે માંગ છે એની ઉપર સરકાર અમલ કરે એની અમારી સખત માંગણી છે.